સ્વાગત છે। સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે ઐતિહાસિક અને પૌરાણિક સગત માતાજીના ધામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક સગત માતાજીના મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યું છે। ત્યારે બીજા દિવસે સગત માતાજીના ધામ ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। યજ્ઞ સાથે ભજન અને ભોજન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની અંદર સગત માતાજી યુવક મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। ત્રિદિવસીય અલગ અલગ પ્રકારના કાર્યક્રમો, સંતવાણી, રમેન દાંડિયા, રાસ જેવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। પૂરું ગામ ચારણકા ધારે આલમનું મા સગતના મંદિરમાં ફૂલ સહકાર મળેલ છે। ગામ પર યુવા મંડળ દ્વારા આ સેવાની અંદર ખૂબ સહકારી છે। મંગલાકાલે ભદ્રકાલે કપાલિની દુર્ગાક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે। આદ્ય શક્તિ માં સગતના ચારણકા ગામે સમસ્ત ગ્રામ દ્વારા અને સમસ્ત ભક્તો દ્વારા 3 દિવસની ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચૈત્ર સુદ 13, 14 અને પૂનમ 3 દિવસનો આ પ્રતિષ્ઠા યાગાત્સવ મહોત્સવ પ્રથમ દિવસે પંચકુંડી પંચાત્મક કુંડી સાથે 5 યજ્ઞોને 5 યજમાનોને દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવ્યું અને સાંજ સુધી ગ્રહોમ યજ્ઞનો કર્મ કરવામાં આવ્યું। બીજા દિવસે એટલે કે આજે સવારમાં વહેલો કુટીર હોમ યજ્ઞ કરી શોભાયાત્રા અને ધાડાવાળી આખા ગામમાં નગરયાત્રા કરવામાં આવી। આજ સાંજે આદ્યશક્તિમાં સગતના સ્થપન વિધિ પ્રાણ પૂરવાની વિધિ થશે, મહાઅભિષેક થશે અને આવતીકાલે એટલે કે ચૈત્ર સુદ પૂનમના 12:39 અભિજીત મુહૂર્તમાં વિજય મુહૂર્તની અંદર મા જગદંબાની પ્રતિષ્ઠા તો છે, પણ સાથે ગણપતિ ભગવાન, હનુમાનજી, ખેત્રપાલ, દિશાદેવ જે કંઈ દેવતાઓ છે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આશરે 2 વાગે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે। આ ભવ્ય આયોજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય કરવામાં આવ્યું છે। મા જગદંબાની પરમ કૃપાથી તમામ ગામ દ્વારા અને તમામ ભક્તો દ્વારા આ ભવ્યાતિ ભવ્ય આયોજન સફળ થાય, સાર્થક થાય એ જ હેતુથી બધાએ મા જગદંબાની આરાધના કરે છે। ઓમ। સમસ્ત ચોરાડ વિસ્તારની આસ્થાની દેવી આઈ સગતના દરબારમાં આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય આયોજન ખૂબ ગામના તમામ યુવા મિત્રો ખૂબ જ ફાળો આપ્યો છે, ખૂબ જ સેવા કરી છે। છેલ્લા 15-20 દિવસથી માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવને દીપાવવા માટે ખૂબ જ સેવા કરી રહ્યા છે। જેવા યુવાનો ઘણા બધા છે, નામ લેવા જાય રૂપસી દરબાર છે, વનરાજસિંહ છે, ગામના ગુગા મંડળના અમારા ઘણા મિત્રો છે, નોઘાભાઈ છે, જેઓ ખૂબ સેવા કરી અને આ પ્રસંગને દીપાવવા માટે મહેનત કરી રહ્યા છે અને જેનું આપણે નજર સામે દેખી રહ્યા છે। ખૂબ જ ભાવિક ભક્તો અહીંયાથી હૈયું દોડાણું છે। માતાજીના દરબારમાં ખૂબ માતાજીનું આસ્થાનું પ્રતીક છે। ઘણી બધી માતાજીના પ્રત્યે આસ્થાઓ લઈને આવે છે, તેની તમામ માતાજી આસ્થા પૂરી કરે છે અને વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે, જે ગામના દેવીસર તળાવની પાડે માનું ભવ્ય મંદિર બિરાજમાન થતાં જ માતાજીના દેદીપ્યમાન દર્શન થાય છે અને દરેક ભક્તો 3 દિવસથી ભોજન પ્રસાદનો લાવો પણ લેવા માટે આજે બીજો દિવસ છે। માતાજીની પ્રતિષ્ઠાનો તમામ યજ્ઞ કાર્ય ચાલુ છે અને તેમાં તમામનો ફાળો ખૂબ જ મોટા પાયે ચારણકા ગામ સિવાયના પણ ઘણા બધા ગામોમાંથી જે પણ માતાજીમાં શક્તિમાં આસ્થા અને ભક્તિ ધરાવે છે તેમાં તમામનો ખૂબ જ સિંહ ફાળો છે। એવા તમામ મિત્રો અને દરેકને ખૂબ જ વિનંતી છે કે જેટલા પણ આવે એટલા માતાજીના દરબારમાં હજુ પણ 2 દિવસીય કાર્યક્રમો ખૂબ છે માતાજીના યજ્ઞનો અને આવતીકાલે માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ છે, એટલે દરેકને પધારવા માટે આમંત્રણ છે અને દરેક ભાવિક ભક્તોનું ખૂબ ચારણકા યુવક સગત મંડળ દરેકનું સ્વાગત કરે છે અને અમે આભારી છીએ કે આઈમાં સગતનું ખૂબ જ અમારા ઉપર અમિત કૃપા છે। તમારું નામ? મારું નામ ગઢવી પ્રકાશદાર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।